વધુ એક સમાચાર દાહોદથી મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। દાહોદમાં રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। દેવગઢ બારિયામાં 11થી વધુ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। દાહોદથી આ સમાચાર, જ્યાં ભૂગર્ભ ગટર ફેઝ 2 તેમજ રોડ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરાયું। 3થી વધુ કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું। આપને જણાવી દઈએ, ચૂંટણીને લઈ કેટલાક સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હતા, જ્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરાયું। મારા મત વિસ્તારના દેવગઢ બારિયા નગર ખાતે આગામી દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન વિકસિત ભારતનું, એના ભાગરૂપે આજે મેં ગ્રામ આભા તરીકેનું સેવનિયા ખાતે ટ્રાઇબલ વિસ્તારના વિકાસ માટેની યોજનાની મિટિંગ પણ કરી છે અને એના શુભારંભ પણ કર્યો છે। અને ધાનપુર ખાતે ટીએસપીની મિટિંગ પણ કરોડો રૂપિયાના કામનું આયોજન કર્યું છે। અને બારિયા નગર માટે પણ આજે એના રસ્તા છે, વીજળી છે, પાણી છે, ખૂટતી ગટર લાઈન છે, જે યોજનાઓ ઘટે છે એના માટે 14 કરોડ રૂપિયાના કામોનો આજે શુભારંભ કર્યો છે। ગામની સુખાકારી, ગામનો વિકાસ, જે ખૂટ્યો કડીઓ છે, આગામી દિવસોની અંદર આ નગરને એક સુંદર સુવિધાયુક્ત લોકોની જરૂરિયાત મુજબ કરવા માટેના સંકલ્પ સાથે આજે અમે શરૂઆત કરી છે। આગામી દિવસોમાં એ તાકાતથી અમે આગળ વધવાના છે। નગરના તમામ સમાજના મારા આગેવાનો, કાઉન્સિલર મિત્રો બધા સાથે મળીને, દરેક સમાજ સાથે મળીને બારીઓનો વિકાસ એ અમારો સંકલ્પ છે। એના માટેનો આજનો કાર્યક્રમ હતો। થેન્ક યુ।